અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહનોની ઘૂસણખોરીના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। આ સમસ્યા રોકવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, જે માત્ર બીઆરટીએસ અને ઇમરજન્સી વાહનો માટે જ ખુલે છે। પરંતુ તંત્રની ઘોર લાપરવાહીને કારણે અનેક સ્થળે આ ગેટ તૂટી ગયા છે અથવા ખુલ્લા મૂકી રાખવામાં આવે છે, જેથી વાહન ચાલકો બંદાસ ટ્રેકમાં ઘૂસી રહ્યા છે। આ ગંભીર બેદરકારી અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી। ચેરમેન કમલેશ પટેલે તમામ ખામીયુક્ત ગેટ તાત્કાલિક રિપેર કરી નિયમિત બંધ રાખવા અને આયોજનબદ્ધ કામગીરી કરવા કડક સૂચના આપી છે। કેટલીક જગ્યાઓ પર ધ્યાનમાં આવ્યું હતું કે જ્યાં આગળ બીઆરટીએસના બસ સ્ટેન્ડ છે ત્યાં આ દરવાજા જે છે ખુલ્લા રહેતા હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકો પણ ત્યાંથી પસાર થતા હોય છે અને ક્યારેક એક્સિડન્ટનો ભોગ પણ બનતા હોય છે। આ ઘટના ના બને અને આ દરવાજા જે છે બંધ રહે, જ્યારે બસ આવે ત્યારે બસના જ માટે ખુલે તે પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કંઈક મેન્ટેનન્સની જરૂર હોય તો એ મેન્ટેનન્સ કરીને પણ દરવાજા જે છે એ બંધ રહે એ પ્રકારની સૂચના આજે આપી છે।